नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो उज्जायाणं नमो लोये सब्बसाहुणं एसो पंच नमोकारो सब्बपावपणासनो मंगलाणंच सब्वेसीं परमं अवै मंगलम। આપણે બે પ્રતિક્રમના ક્રિયાના સૂત્રોના અર્થો ઉપર વિવેચન સમજાવવાનું ચાલી રહ્યું છે। એમાં કલ્યાણ કંદમના અર્થ સુધી ગઈકાલે સમજાયા હતા। હવે એના ઉપર વધારે વિવેચન આજે શરૂ કરીએ છીએ। કલ્યાણ કંદમની 4 ગાથા, એમાં પહેલી ગાથા જે છે એમાં કોક જગ્યાએ એક ભગવાનની સ્તુતિ હોય અને કોક ભગવાન ગાથામાં 5 ભગવાનની સ્તુતિ હોય। અહીંયા 5 ભગવાનની સ્તુતિ છે અને બીજી થોયમાં કાયમ 24 ભગવાનની સ્તુતિ હોય અને ત્રીજી થોયમાં કાયમ જ્ઞાનની સ્તુતિ હોય અને ચોથી થોયમાં અધિષ્ઠાયક દેવ દેવી એનું સ્મરણ અને એમને વંદન હોય, જેથી એમની સહાય મળવાથી આપણે સારી રીતે આ ધર્મ આરાધન કરી શકીએ। એમાં સહાય એમની મળવી જરૂરી છે। આ 4 ગાથાની કલ્યાણ કંદમની સ્તુતિ છે। થોયના જોડાની પહેલી થોય એક ભગવાનની અથવા 5 ભગવાનની હોય છે, બીજી થોય 24 ભગવાનની હોય, ત્રીજી થોય આગમની શાસ્ત્રની હોય અને ચોથી થોય શાસનના અધિષ્ઠાયક દેવ દેવીની હોય। પહેલી ગાથામાં ઋષભદેવાદી 5 જીનેશ્વર ભગવાને અહીંયા વંદના કરી છે। કલ્યાણ કંદમ એની પહેલી ગાથા, એમાં ઋષભદેવ, શાંતિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર પ્રભુ 5ને વંદના કરી છે અને 5 ભગવાનના એક વિશેષણ છે। બીજી ગાથામાં 24 જીનેશ્વર ભગવંતોના વંદના છે, એમાં 3 વિશેષણ છે, એક મોક્ષનું વિશેષણ છે અને 3 ભગવાનના વિશેષણ છે। ત્રીજી ગાથામાં આગમના નમસ્કાર છે, આગમ કેવું એના 4 વિશેષણ છે। ચોથી ગાથામાં સરસ્વતી દેવીની સ્તુતિ છે અને 4 થોયથી 5 તેના વિશેષણ છે 4 પદોમાં। હવે કોઈ પ્રશ્ન કરે છે કે શાસનના અધિષ્ઠાયક દેવ દેવીઓ એ અવિરતી હોવાથી, ચોથા ગુંઠાણાવાળા હોવાથી અને સંસારિક સુખોના ભોગી હોવાથી એ દેવોની સ્તુતિ અને દેવોનો નમસ્કાર શા માટે કરવામાં આવે છે? એનો ઉત્તર એ છે કે શાસનના અધિષ્ઠાયક દેવ દેવીઓ ભલે છે અવિરતી અને ભોગી, પરંતુ તેઓ નિયમા સમ્યક દ્રષ્ટિ જીવ છે અને અધિક દૈવિક શક્તિવાળા છે। શાસન પ્રત્યેની અતિશય લાગણીવાળા છે। તેથી જેમ કોઈ એક શ્રાવક ધર્મની લાગણીવાળા અને ધર્મપ્રેમી અને અધિક શક્તિ ધરાવતા બીજા શ્રાવકને જય જીનેન્દ્ર વગેરે શબ્દોથી એ નવાજે છે, સ્તુતિ કરે છે। સર્વરીતિ નહીં હોવા છતાં ઉપરોક્ત ગુણે કરી પ્રણામ કરે છે, ધર્મ કાર્યોમાં તેનો સાથ સહકાર ઈચ્છે છે। એવી રીતે દેવો પણ ઉપરોક્ત ગુણોવાળા હોવાથી આપણા સાધર્મિક ભાઈ છે એ હોવાના કારણે અને સહાયક ધર્મ સહાય કરવાનો એનો સ્વભાવ હોવાથી એ દેવો પણ સ્તવનીય છે, વંદનીય છે। પરંતુ જે મહાત્માઓ પરની સહાય વિના કલ્યાણ સાધી શકે તેમ હોય, નીડર હોય, ઉપસર્ગ પરિસરોમાં અવિચલિત હોય, મોહનો લગભગ જેણે ક્ષય કર્યો હોય એવા સબળ મુનિઓ દેવ દેવીઓની સહાય ન લે તો એમાં કશું ખોટું નથી। સારાંશ કે આપણે આત્મકલ્યાણ સાધવું છે। જો કાર્ય સ્વયં બળવાન હોઈએ તો પ્રભુ મહાવીરે જેમ ઇન્દ્રની સહાય ન લીધી તેમ સબળ એવા દેવોની પણ સહાય ન ઈચ્છીએ એ પણ બરાબર છે। અને થોડા નબળા હોઈએ તો યશોવિજયજી, હેમચંદ્રાચાર્યજી
એ મહાત્માઓએ સુખ પ્રાપ્તિ માટે કાર્યોમાં સરસ્વતી આદિ દેવીઓની સાધના કરી એ પણ ઉચિત છે. અનેકાંત દ્રષ્ટિના ન્યાયે સબળ આત્માઓએ બીજાની સહાય લેવાની ના હોય. જે સબળ હોય એને સહાય નહીં લેવાની, અને જે નબળા હોય એને બીજાની સહાય લઈને પણ કાર્ય સાધવું, એમ બંને માર્ગો યથોચિત સ્થાને વ્યાજબી છે. બંનેની એકાંત દ્રષ્ટિ બરાબર નથી. હવે ચૈત્યવંદન કરવાની વિધિ: 3 વખત ભૂમિની પહેલાં પ્રમાર્જના કરવી, પછી નિશ્ચી બોલી એક ખમાસમણ આપી ઇરિયા વયમ તસ્સ ઉતરી અન્નથ સૂત્ર બોલી 1 લોગસ અથવા 4 નૌકાનો કાઉઝક કરી અને પાળીને 1 લોગસ બોલવો. ત્યારબાદ 3 ખમાસમણ આપી કોઈ પણ ભગવાનનું ચૈત્યવંદન બોલી સકલ કુશલ વલ્લી કહી નમુત્વમ જાવંતી જય કહી 1 ખમાસમણ આપી જાવંત કેવી સાહુ બોલી નમોરથ સૂત્ર કહી ગંભીર ઉત્તમ અર્થવાળું એક સુંદર સ્તવન બોલવું. ત્યારબાદ જય વીરાય અરિન ચૈયાણમ અનથ કહી 1 નૌકાનો કાઉસક કરી પાડીને કોઈ પણ ભગવાનની એક સ્તુતિ કેવી. આ વિધિમાં ગર્ભિત રીતે 6 આવશ્યક સમાયેલા છે. અરિન પરમાત્માઓનો આપણા ઉપર પરમ ઉપકાર હોવાથી તેઓની ગેરહાજરીમાં તેઓની મૂર્તિઓ દ્વારા પરંપરાએ તેઓ પણ પૂજ્ય છે. ભાવ ઉલ્લાસ તથા સંસાર ઉપરના વૈરાગ્યનું પરમ કારણ છે. તેઓ વિતરાગી છે, એટલે તેઓનું પ્રતિબિંબ પણ વિતરાગતા અને વૈરાગ્યના અવસ્થાનું સૂચક બને અને સૂચક અને કારણ બને છે. જીનેશ વગરના દર્શન પૂજન એની વિધિ આ પ્રમાણે: જે વસ્તુઓથી વડી નીતિ ને લઘુ નીતિ એટલે ઝાડો ને પેશાબ ન કર્યું હોય એવા કપડાં પહેરી દેરાસરે જવું. બીજી વિધિ: દેરાસરના પહેલા દરવાજે નિશ્ચી કહેવું 1 વાર અથવા 3 વાર. તેનો અર્થ હું હવે સંસારિક તમામ વાતોનો ત્યાગ કરું છું. દૂરથી પ્રભુને દેખીએ એટલે 2 હાથ જોડી મસ્તકે લગાવી નમો જીર્ણાણમ એવું બોલવું. જીનેશ્વર ભગવંતોને મારા નમસ્કાર થાવ. પછી પ્રભુ પૂજા કરવાની હોય તો ભગવાનની આજ્ઞા શિરોમાન્ય કરવા રૂપે કપાળે તિલક કરવું. તિલકનો અર્થ એ છે કે હે ભગવાન, તમારી આજ્ઞા હું શિરોમાન્ય સ્વીકારું છું. 5મું, જ્યાં પ્રદક્ષિણા આપી શકાય એમ હોય તો ત્યાં પ્રભુને 3 ગુણોની પ્રાપ્તિ માટે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ગુણની પ્રાપ્તિ માટે પ્રદક્ષિણા આપવી. પુરુષો 6ઠી વાત: પુરુષોએ જમણી બાજુ ઊભા રહેવું અને સ્ત્રીઓએ પ્રભુની ડાબી બાજુ ઊભા રહી અને સ્તુતિ કરવી. આ એક જાતની વ્યવસ્થા છે જેથી સ્ત્રી પુરુષનો સંઘર્ષો ના થાય. સ્નાનાદિ કરેલા હોય તો દેરાસરની વાતનો પણ હવે ત્યાગ કરવા રૂપ બીજી નિશ્ચી બોલીને ગભારામાં પ્રવેશ કરવો. ગભારામાં પ્રવેશ્યા પછી દેરાસરની પણ કોઈ વાતચીત કરાય નહીં. ઘરની તો ન કરાય પણ દેરાસરી બી ન કરાય. પછી 8મી વાત: પ્રભુની પહેલાં જળ પૂજા, પછી ચંદન પૂજા અને પછી પુષ્પ પૂજા 3 પૂજા ગભારાની અંદર કરવાની. ત્યારબાદ બહાર આવી ધૂપ પૂજા, દીપક પૂજા, અક્ષત પૂજા, નૈવેદ્ય પૂજા અને ફળ પૂજા કરવી. ત્યાર પછી ચામર ઢાળવા દ્વારા નૃત્ય કરવું, હર્ષોલ્લાસ આદિ કરી છેલ્લે નિશ્ચી કહી ચૈત્યવંદન કરવા બેસવું. ચૈત્યવંદન પછી ઘંટ વગાડવો. આપણું ચૈત્યવંદન સારી રીતે સમાપ્ત થયું એનો એક આનંદ, એ ઘંટનાદ પછી આવશ્યક કહી અને બહાર નીકળવું. અહીં જલાદિ પ્રથમ 8 પ્રકારની જે પૂજા છે એ બધામાં કોઈમાં ફૂલ વાપરવાના, કોઈમાં ચંદન વાપરવાનું, કોઈમાં ચોખા વાપરવાના, એટલે
દ્રવ્ય વાપરવાનું હોવાથી એ દ્રવ્ય પૂજા કહેવાય, અને ચૈત્યવંદન જે કરીએ એ ભાવ પૂજા કહેવાય. દ્રવ્ય પૂજાઓમાં જરૂર થોડી થોડી હિંસા છે, પરંતુ પરંપરાએ અહિંસાનું કારણ હોવાથી રાગાદિમાંથી મુકાબારૂપ ભાવ અહિંસાનું કારણ હોવાથી સર્વથા ત્યાજ્ય નથી. જેમ પગમાં લાગેલા કાંટાને કાઢવો હોય તો સોય અંદર નાખવી પડે. એક તો કાંટો અંદર છે, પણ એને કાઢવા બીજો કાંટો રાખવો પડે. એવી રીતે દ્રવ્ય પૂજા અંતે તજવા લાયક હોવા છતાં પહેલા સ્થાને એ ત્યાજ્ય છે. એમાં પહેલા સ્થાને એ ત્યાજ્ય નથી, શરૂઆતમાં એને કરવાની હોય છે. તેમજ અવિવેકથી પાણી ઢોળવું, અવિવેકથી ફૂલોના ઢગલા કરવા એ વગેરે અવિવેકના કારણે ઉચિત નથી. જૈનાપૂર્વક ભાવદયા સહિત યથોચિત કાર્ય કરવું અને ભગવાનની સારી રીતે પૂજા કરવી. હવે દૂધ આદિ પંચામૃતનો અભિષેક કરવામાં આવે ત્યારે બોલાતા દુહા મેરુ શિખર નવરાવે, હો સુરપતિ મેરુ શિખર નવરાવે. જન્મકાળ જીનવરજી કો જાણી પંચરૂપ કરી આવે. રતન પ્રમુખ અડજાતિના કળશા ઔષધિ ચૂર્ણ મિલાવે. ખીરે સમુદ્ર તીર્થોદક આણી સ્નાત કરી ગુણ ગાવે. એની પેરે જીન પ્રતિમા કો નવણ કરી બોધિ બીજ માનું વાવે. અનુક્રમે ગુણ રત્નાકર પરસી જેનો ઉત્તમ પદ પાવે. આ ત્રણેય ગાથાનો અર્થ આ પ્રમાણે છે. ઇન્દ્રો પ્રભુને મેરુ પર્વતના શિખર ઉપર લઈ જઈને નવરાવે છે. અવધિ જ્ઞાન વડે પ્રભુનો જન્મ થયો એમ જાણી 5 રૂપો કરીને ઇન્દ્ર મહારાજા આવે છે. રત્નના, સોનાના વગેરે 8 જાતના કળશો બનાવી ઘણી પવિત્ર ઔષધિઓ અંદર મેળવી ક્ષીર સમુદ્રાદી દરિયાનું પવિત્ર પાણી જળ ભરી આવીને ભગવાનનો સ્નાતાભિષેક કરે છે. પ્રભુના ગુણો દેવોને ઇન્દ્રો ગાય છે. આ પ્રમાણે જીનેશ્વર પ્રભુની પ્રતિમાનું નવણ કરીને જે જીવો બોધિ બીજ એટલે સમ્યક્ત્વને પોતાના આત્મામાં વાવે છે તેઓ અનુક્રમે ગુણોરૂપી સાગરને પ્રાપ્ત કરી ઉત્તમ એવું તીર્થંકર પદ પ્રાપ્ત કરે છે. હવે ભગવાનની જળ પૂજા કરતી વખતે બોલવાનો દુહો. જળ પૂજા ચૂકતે કરો મેલ અનાદિ વિનાશ. જળ પૂજા ફળ મુજોજો માગો ઇમ પ્રભુપાસ. જ્ઞાન કળશા ભરી આત્મા સમતારસ ભરપૂર. શ્રીજીને નવરાવતા કર્મ હોય ચકચૂર. આ જળ પૂજા આત્મામાં અનાદિકાળથી રહેલા કર્મરૂપી જે મેલ એને દૂર કરવા માટે છે. ભગવાનને જળનો અભિષેક પ્રક્ષાર કરતાં કરતાં જળની જેમ શરીરનો મેલ દૂર થાય છે એમ જીનેશ્વર પ્રભુની જળ પૂજા કરવાથી મારા આત્માનો કર્મ મેલ દૂર થાવ એવી ભાવના રાખવાની છે. જ્ઞાનરૂપી કળશાઓ અને ક્ષમતારૂપી પાણીથી ભરપૂર ભરીને જીનેશ્વર પ્રભુને એવા નવરાવો કે જેથી આપણા કર્મો ચકચૂર થઈ જાય. જળ પૂજા કર્યા પછી ચંદન પૂજા એ કરતી વખતે બોલવાનો દુહો. શીતળ ગુણ જેમાં રહ્યો શીતળ પ્રભુ મુખરંગ. આત્મશીતળ કરવા ભણી પૂજો અરિયાંગ. ચંદન પૂજા કરતી વખતે નીચે મુજબ ભાવના ભાવવાની છે કે જેમ ચંદનમાં શીતળતા ગુણ છે, પ્રભુના મુખ ઉપર પણ શીતળતાની છાયા છે, તેમ મારા આત્મામાં રહેલા કસાયો રૂપી અગ્નિ તાપ દૂર થાવ અને સમાધિ ગુણોની શીતળતા વ્યાપો. આ ચંદન પૂજા પ્રભુના 9 અંગે કરવાની હોય છે. તેમાંના એક એક અંગે પૂજા કરતાં કરતાં નીચેના દુહા બોલવા પૂર્વક 9 અંગે પૂજા કરવી. પહેલી પૂજા અંગૂઠે. જળભરી સંપૂર્ણ પત્રમાં યુગલિક નરપૂજન
વૃષભ ચરણ અંગૂઠ દાયક ભવજલન, બીજી ભગવાનના ઢીચણે જાણવું બળે કાઉસક રહ્યા, વિચર્યા દેશ વિદેશ, ખડા ખડા કે વલ્લયું પૂજો જાનું નરેશ, ત્રીજું ભગવાનના કાંડે લોકાંતિક વચને કરી વસ્યા વસી દાન, કરકાંડે પ્રભુ પૂજતા પૂજો ભવી બહુ માન, ચોથું ખભે માન ગયું તો અંશથી દેખી વીર્ય અનંત, ભુજા બળે બહુ જળ તર્યા પૂજો ખંડમાન, પાંચમી મસ્તકે સિદ્ધ શિલા ગુણ ઉજળી, લોકાંતે ભગવન વસ્યા તેને કારણ ભવી શીર્ષિકા પૂજન, છઠ્ઠું કપાળે તીર્થંકર પદ પુણ્યથી ત્રિભુવનજન સેવન, ત્રિભુવન તિલક સમા પ્રભુ ભાવ તિલક જવન, સાતમું કંઠે 16 પહોર પ્રભુ દેશના, કંઠે વિવર અર્તુલ મધુર ધ્વનિ સુરનર સુણે, તેને ગળે તિલક અમૂર, આઠમું હૃદયમાં હૃદય કમળ ઉપસમ બળે બાળ્યા રાગને રોષ, હિમ દહે વનખંડને હૃદય તિલક સંતોષ, પછી નાભીમાં રત્ન ત્રૈગુણ ઉજળી સકળ સુગુણ વિશ્રામ, નાભી કમળની પૂજના કરતા અવિચલતા, ભગવાનના નવ અંગે પૂજા કરતી વખતે એક એક અંગે એક એક દુઓ બોલવાનો, દરેક અંગોથી પ્રભુએ કસાયોને જીતીને આત્મકલ્યાણ સાધ્યું એનું વર્ણન આ દુઆઓમાં છે. તો ભગવાને જેમ કસાયોને જીતી આત્માનું કલ્યાણ સાધ્યું એમ ભગવાનની પૂજાના આલંબને આપણે પણ કસાયોને જીતી આત્માનું કલ્યાણ સાધીએ. આ પ્રમાણે આ ચંદન પૂજા થઈ. હવે ત્રીજી પુષ્પ પૂજા. પુષ્પ પૂજા કરતી વખતે બોલવાનો દુહો, સુરભી અખંડ કુસુમ ગ્રહી પૂજોગત સંતાપ, સુમજંતુ ભવ્ય જપરે કરીએ સમકી છાપ, જેમ પુષ્પોથી ચોતર સુગંધ પસરાય છે તેમ સંતાપ દૂર થાય છે. એવી રીતે ભગવાન પ્રભુની પુષ્પ પૂજા કરવા વડે મારા આત્માના ગુણોરૂપી સુવાસ ચારે બાજુ ફેલાવ અને સંસારનો તાપ વિનાશ પામો એવી ભાવના ભાવવાની છે. ચોથી ધૂપ પૂજા. ધૂપ પૂજા કરતી વખતે બોલવાનો દુહો, ધ્યાન ઘટા પ્રગટાવીએ વામ નયન જીમ ધૂપ, મિચ્છન દુર્ગંધ દુરતળે પ્રગટે આત્મ સ્વરૂપ. જેમ ધૂપથી સુગંધ પ્રસે દુર્ગંધ દૂર થાય તેમ જીનેશ પ્રભુની ધૂપ પૂજા કરવાથી મારા આત્માના મિથ્યાત્વરૂપી દુર્ગંધ દૂર થાવ અને સંવેદન રૂપી સુગંધ પ્રસરો. આવી ભાવના મનમાં ભાવવાની. પાંચમો દીપક પૂજા. હવે દીપકની પૂજા કરતા આ પ્રમાણે દુહો બોલવાનો. દ્રવ્ય દીપક સુવિવેકથી કરતા દુઃખો ફોક, ભાવ પ્રદીપ પ્રગટ હોય ભાષિત લોકાલોક. જેમ દીપક કરવાથી અંધકારનો નાશ થાય અને પ્રકાશ પથરાય છે તેમ જીનેશ્વર પ્રભુની દીપક પૂજા કરવાથી મારા અંધકારનો નાશ થાવ અને કેવળના રૂપી પ્રકાશ પથરાવ. આવું બોલી આ ભાવના ભાવવાની. પછી છઠ્ઠું અક્ષત. ચોખાની પૂજા કરતી વખતે બોલવાના દુઆ. શુદ્ધ અખંડ અક્ષગ્રહી નંદાવર્ત વિશાળ, પૂરી પ્રભુ સન્મુખ રહો ટાળી સકળ જંજાળ. જીવો ગતિ ભ્રમણ સંસારમાં જન્મ મરણ જંજાળ, અષ્ટકર્મ નિવારવા માગું મોક્ષ પરસાર. દર્શન જ્ઞાન ચારિત્રના આરાધનથી સાર, સિદ્ધ શિલાની ઉપર હોજો મુજ નિવાસ. જેમ શુદ્ધ અને અખંડ એવા અક્ષર ચોખાથી એનું નામ જ અક્ષર ક્ષય ન પામે એટલે શાશ્વત છે, તેમ તેના વડે જીનેશ્વર પ્રભુની પૂજા કરતાં કરતાં અખંડ અક્ષર ક્યારેય આવેલું જાય નહીં એવું મુક્તિ ફળ આપનાર બનજો એવી ભાવના ભાવવાની છે. ત્યાં ચોખાનો સાથીઓ કરવાની પાછળ એવો આશય છે. જેમ સાથિયાને 4 પાંખડા છે. હું આ સંસારની ચારે ગતિમાં ઘણું રખડ્યો છું, થાકી ગયો છું, નીકળવું છે
એના ઉપરની 3 ઢગલી જે છે એ સંસારમાંથી તરવા માટે મને જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી રત્નત્રયની આરાધના એવી આપો કે જેથી ઉપર દોરેલી શિલા એના અગ્રભાગે રહેલી ટોચમાં સિદ્ધોમાં મારો વસવાટ થાય. આવી ભાવના બાવાની સાથિયાના 4 પાંખડામાં 4 ગતિ એમાંથી નીકળવાનું અને વચ્ચે 3 ઢગલી એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ગુણો મેળવવા દ્વારા ઉપર સિદ્ધ શિલામાં વસવાટ કરવાનું. ત્યારબાદ નૈવેદ્ય પૂજા કરતી વખતે બોલવાનો દુહો અણહારી પદ મેં કયા વિગ ગઈ અનંત દૂર કરી તે દીજીએ અણહારી શીર્ષન. હે પ્રભુ, આ સંસારમાં દરરોજ આહાર કરી કરીને હું થાકી ગયો છું. એક ભાવથી બીજા ભાવમાં જતાં વિગ્રહ ગતિમાં થોડો ટાઈમ, 1 સમય, 2 સમય કે 3 સમય અણહારીપણું મળે છે, પરંતુ તે ક્ષુલ્લક છે, નકામું છે, કારણ ત્યાં પહોંચ્યા પછી પાછો આહાર તો કરવો જ પડે છે. આવું અણહારીપણું મેં અનંતી વાર મેળવ્યું, પરંતુ એવું અણહારીપણું દૂર કરીને મને મોક્ષ સંબંધી અણહારીપણું આપો કે ક્યારેય આહાર લેવો ન પડે, શરીર ધારણ કરવું ના પડે. છેલ્લી 8મી ફળ પૂજા એ કરતી વખતે આવો દુહો બોલવાનો. ઇન્દ્રાદિક પૂજા પણ ફળ લાવે ધરી રાગ, પુરુષોત્તમ પૂજી કરી માગે શિવ પર ત્યાગ. ભગવંતની સમક્ષ ફળ પૂજા કરવા માટે હૈયામાં ઘણો રાગ ધારણ કરીને ઇન્દ્રાદિક દેવો ઘણા પ્રકારના ફળો લાવી પ્રભુ પાસે ધરીને તમામ ફળોને ભોગવવાનો ત્યાગ કરવારૂપ મોક્ષ ફળ માગે છે. સંસારિક ફળો ખાઈ ખાઈને મેં ઘણા ખાધા, પણ મારી ભૂખ સમાણી નહીં, માટે મારે આ ફળો નથી જોઈતા, પણ જ્યાં ખાવું જ ના પડે, ભોજન લેવું જ ના પડે એવું મોક્ષ ફળ જોઈએ. હવે કોઈ પ્રશ્ન કરે છે કે પ્રભુ તો વિતરાગી છે, એમને કંઈ પૂજનની જરૂર નથી, તો પછી એમની સામે અક્ષર નૈવેદ્ય ફળ મૂકવાની શી જરૂર, અને અંતે તો એ બધું પૂજારી લઈ જાય છે. ઉત્તર: પ્રભુ વિતરાગી છે અને તેઓને અક્ષદાદીની કંઈ જરૂર નથી. એ વાત તદ્દન સાચી છે, પરંતુ તેઓને જરૂરિયાત છે માટે પૂજા કરીએ છીએ અને એટલે અક્ષર મૂકીએ છીએ. આ વાત ખોટી છે, આ કલ્પના જ ખોટી. પરંતુ એ પ્રભુ, અનંત ભવમાં મેં અક્ષર, નૈવેદ્ય, મેવા, મીઠાઈ અને વિવિધ ફળો બહુ વાર ખાધા, છતાં હું ધરાયો નથી, ભૂખ્યો જ છું. માટે આપ ત્યાગી છો, તેઓની સમક્ષ હું પણ આ પૌત્રિક સુખોનો ત્યાગ માગું છું. એમ ત્યાગ માગવા માટે જ નૈવેદ્યનો થાળ ધરવામાં આવે છે. નૈવેદ્ય મૂકીને એમ કહેવામાં આવે છે, હું તમારી સામે આ ફળો મારે ખાવા ન પડે એવું પદ આપો. જે દેવો ભોગના ઈચ્છુક હોય તેઓ રાગાદિથી ભરેલા હોવાથી ખરેખર પરમાત્મા જ નથી, માટે પૂજ્ય જ નથી. અને આ પરમાત્મા તો વિતરાગ છે. નૈવેદ્યાદય ભોગોથી કંઈ પૂજ્ય નથી, પરંતુ આવા ભોગોનો ત્યાગથી પૂજ્ય છે. એટલે માટે નૈવેદ્યાદિ એમની સામે ત્યાગ મૂકીને ત્યાગ કરવામાં ઈચ્છી છે કે આવું નૈવેદ્ય ખાવું ન પડે, મારે ક્યાંય ફરી આહાર લેવો ના પડે. એવું એ પ્રભુ અનાહારી પદ મને તમે આપો. ભાવનાશીલ સાવિકાઓ વડે પ્રભુ સન્મુખ તજાયેલા નૈવેદ્યને ફળાદિમાં જીવાત થવાથી વધુ જીવહિંસા થાય, એ ન થાય તે માટે જ પૂજારીને આપવાની સંઘે વ્યવસ્થા કરી છે. જેઓએ પોતાના હૈયેથી સમર્પિત કર્યું તેને તે કલ્પને આપણે નૈવેદ્ય, છોડ, ફળ હૈયેથી ભગવાનને સમર્પિત કર્યું એટલે ત્યાગ કર્યો, એટલે આપણે લેવાય નહીં. માટે
પૂજારીને આપવાની અને બીજાને આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. હવે અષ્ટપ્રકારની પૂજા થયા પછી ચામર ઢાળતી વખતે બોલવાનો દુહો. બે બાજુ ચામર ઢાળે, એક આગળ વજ્ર ઉછાળે, જય મેરુ ધરી ઉત્સંગે, ઇન્દ્ર 64 મળ્યા રંગે, પ્રભુ પાર્શ્વનું મુખડું જોવા, ભવ ભવના કાર્તિક ખોવા. આવું એમાં બોલવામાં આવે છે કે ભવ ભવના પાપ નાશ કરવા માટે બે બાજુ ઇન્દ્ર મહારાજા ભગવાને ચામર ઢાળે છે અને એક આગળ વજ્રરત્ન ઉછાળે છે, એટલે કોઈ હલકો દેવ તોફાન ના કરે અને મેરુ પર્વત ઉપર જઈને પહોંચે છે. એમ હું પણ ભગવાનની સામે ચામર ઢાળું છું, ઇન્દ્રની જેમ હું પણ એમની સામે નાચું છું. આવું પ્રભુનું મુખડું જોવા, બધા ભવ ભવના પાપ ખપાવા હું એમની સામે નાટક કરું છું. હવે પ્રદક્ષિણા દઈએ ત્યારે બોલવાના દુહા. ભગવાને 3 પ્રદક્ષિણા આપવાની. કાળ અનાદિ અનંતથી ભવ ભ્રમણનો નહીં પાર, તે ભવ ભ્રમણ નિવારવા પ્રદક્ષિણા દઉં 3 વાર. ભમતીમાં ભમતા થવા ભવ બાવઠ દૂર પલાય, દર્શનાન ચારિત્ર રૂપ પ્રદક્ષિણા 3 દેવાય. જન્મ મરણાદિ ભય ટળે, સીજે જો દર્શન કાજ, રત્નત્રય પ્રાપ્તિ ભણી દર્શન કરો જીનરાજ. જ્ઞાન વળું સંસારમાં, જ્ઞાન પરમ શુભ હેત, જ્ઞાન વિના જગ જીવડા ન લય તત્વ સંકેત. માટે તે સંચય કર્મનો રિક્ત કરે, વળી એ ચારિત્ર નિરુક્તિએ કહ્યું, વંદો તે ગુણ કે જ્ઞાન દર્શન ચારિત્ર એ રત્નત્રયી શિવદ્વાર. 3 પ્રદક્ષિણા એના માટે ભવદુઃખ ભંજન હાર. આ પ્રમાણે ચૈત્યવંદનની ભગવાનનું દર્શન કરવાની અને પૂજાની વિધિ અને દુહાઓ બતાવી સમજાવ્યા. હવે આપણે સંસાર દાવાની સ્તુતિથી આગળ અર્થ કરીએ. કલ્યાણ કંદમ પૂરું થયું. હવે સંસાર દાવાનો અર્થ શરૂ થાય છે. આ સંસાર દાવાનું સૂત્ર પૂજ્યપાદ હરિભદ્ર સુરીજી મહારાજે બનાવ્યું છે. ભગવાન મહાવીર ભગવાનની એમાં સ્તુતિ છે. આ સૂત્રમાં વપરાયેલા તમામ શબ્દો સંસ્કૃત પ્રાકૃત બંને ભાષામાં એક સરખા છે, તેથી સમસંસ્કૃત કહેવાય છે. આ સૂત્રમાં ક્યાંય એક પણ જોડાક્ષર ના આવે એવી ગ્રંથકારશ્રીએ સુંદર રચના કરી છે. સંસ્કૃતમાં સમાન, પ્રાકૃતમાં સમાન, અને એક પણ એમાં જોડાક્ષર આવે નહીં. પૂજ્યપાદ શ્રી હરિભદ્ર સુરીજી મહારાજ તેઓના પરમ વિનીત અને શુદ્ધ બહુ એવા એક હંસ અને પરમહંસ એ નામના 2 શિષ્યો હતા. એનું અકાળ અવસાન થવાથી અકાળ અવસાન અને પરાભવથી ઉત્પન્ન થયેલા ક્રોધના નિવારણ માટે સાધુજી મહારાજ સાહેબના ઉપદેશથી શાંત થયેલા આચાર્યશ્રીને 1444 અપૂર્વ ગ્રંથો રચવાનો દંડ કરવામાં આવ્યો. હરિભદ્ર સુરી મહારાજ સાહેબ એમના 2 શિષ્ય હતા, હંસ અને પરમહંસ. એના ઉપર અન્ય દર્શનીઓએ થોડું તોફાન કર્યું અને એમનું અકાળ મૃત્યુ થયું. દૂરથી આવતા વિહારમાં મૃત્યુ પામ્યા. એટલે હરિભદ્ર સુરી મહારાજ ક્રોધે ભરાયેલા અને બધા અન્ય દર્શનીઓને ઉકાળેલા તેલમાં નાખીને મારી નાખવાનો વિચાર કરેલો. ત્યાં સાધુજી મહારાજે એમને સમજાયા અને આચાર્યને કહ્યું કે તમે આચાર્ય મહારાજ થઈ આવો ગુસ્સો કરશો એ કેમ ચાલે, એમ કહી તત્વ સમજાયું. અને આવો ગુસ્સો કર્યો, આટલા બ્રાહ્મણોને મારવાનો વિચાર કર્યો, એના દંડરૂપે સારા ગ્રંથો બનાવો. એટલે એમને 1444 સારા ગ્રંથો બનાવ્યા છે. તેઓએ તેમના જીવનમાં સમરાઈ ચકા, અષ્ટકજી, સોળસક
અનેકાન જય પતાકા, યોગ દ્રષ્ટિ સમુચય, યોગ બિંદુ, ધર્મ બિંદુ આવા ઘણા ગ્રંથો ચમત્કારિક શ્રુતિવાળા બનાવ્યા છે. મૃત્યુની અંતિમ કાળ આવ્યો ત્યારે આ છેલ્લા ટાઈમે એમણે સંસાર દાવા બનાવ્યા. સંસાર દાવા બનાવતા બનાવતા 3 ગાથા બની અને 4થી ગાથાની પહેલું પદ બોલ્યા, આમૂલા લોધલી બહુલ પરિમલા લીઠલુલાલી માલા. આટલું એમણે બનાવ્યું અને આત્મા મૃત્યુ પામી ગયો. એક કડી બનાવ્યા બાદ ધ્યાન થઈ જવાથી બાકીની 3 કડી એમની ભાવનાને અનુરૂપ સંઘે ભેગા થઈને બનાવી. એટલે આજે પણ પક્ષી પ્રતિક્રમણ આદિમાં છેલ્લી 3 કડી સંઘ સાથે મળીને ઊંચા અવાજે બોલે છે. દેવશ્રી રાયે પ્રતિક્રમણમાં પણ પુરુષોને બોલાતા નમોસ્તુ અને વિશાલોચનની જગ્યાએ બહેનો સંસાર દાવાની સ્તુતિ બોલે છે. તેની ચારે ગાથાઓના અર્થ અનુક્રમે આ પ્રમાણે છે. હવે આપણે સંસાર દાવાના અર્થ સાંભળીએ. પહેલી ગાથા, સંસાર રૂપી દાવા નળના તાપને બુઝવવામાં પાણી સમાન ને મોહરૂપી ધૂળને દૂર કરવામાં પવન સમાન અને કપટરૂપી પૃથ્વીને ખોદવામાં તીક્ષ્ણ હળ સમાન અને મેરુ પર જેવા ધીર સ્વભાવવાળા પ્રભુ મહાવીર સ્વામીને મારા નમસ્કાર હોજો. બીજી ગાથા, ભાવાવના, ભક્તિપૂર્વક નમસ્કાર કરનારા એવા દેવ, દાનવ અને માનવ. દેવદાવ માનવ એના સ્વામીના સમુદ્રોમાં રહેલા વિકસ્વર એવા જે કમળો, તે કમળોની પંક્તિ વડે પૂજાયેલા એવા તથા નમસ્કાર કરનારાઓના પૂર્યા છે. મનોવાંછિતો જેમણે એવા જિનેશ્વર ભગવંતોના તે ચરણોને હું મારી ભાવથી ઈચ્છાપૂર્વક નમસ્કાર કરું છું. હવે ત્રીજી ગાથા, બોધાગાથમ, જ્ઞાન વડે અગાધ ઊંડા સારા શ્લોકોની રચનારૂપી પાણીના પૂર વડે મનોહર જીવોની અહિંસારૂપી પાણીના સત તરંગો મળવાથી અમાપ બન્યું છે શરીર જેનું એવા અને સિદ્ધાંતોની ચુલિકા રૂપ વેલવાળા મોટા પાઠોરૂપી મણીઓથી ભરપૂર દૂર છે કાંઠો જેનો એવા પીર પ્રભુના આગમરૂપી સમુદ્રને હું ભાવથી નમસ્કાર કરું છું. ચોથી ગાથા, ઠેઠ મૂળ સુધી ડોલતા એવા ફૂલની રજમાં ઘણી સુગંધને લીધે છોટી ગયેલા એવા ભમરાઓની પંક્તિના ઝમ ઝંકાર એવા અવાજવાળા સારા અને નિર્બળ પાંદડાવાળા કમળના ઘરની ભૂમિમાં નિવાસ કરનારી અને કાંતિના સમુદ્રી સુશોભિત એવી અને શ્રેષ્ઠ કમળ છે હાથમાં જેને એવી ચમકતા હારોથી સુશોભિત અને વાણીના સમૂહ શરીરવાળી એવી હે સરસ્વતી દેવી, આ સંસારમાં સારું અને ઉત્તમ એવો સંસારનો વિરહ એટલે મોક્ષ મને મળજો. હે પૂજ્ય હરિભદ્રશ્રી મહારાજની કોઈ પણ કૃતિ હોય એમાં છેલ્લો વિરહ શબ્દ આવે તે તેઓની કૃતિનું સૂચક છે. પોતાને અકાળે થયેલા શિષ્યોના વિરહના સૂચક આ શબ્દો સમજવા. આ પ્રમાણે સંસાર દાવાના અર્થ આપણે પૂરા કર્યા. હવે ભૂખરવર્ધી સૂત્ર એના અર્થ શરૂ થાય છે. સૂત્ર નંબર 22, ભૂખરવર્ધી વઢ્ઢે દાયી ખંડે જંબુદિવ્ય ભરે વૈદે ધમ્માઈ ગરે નમમ સ્વામી. આ સૂત્રમાં શુદ્ધ જ્ઞાનની સ્તુતિ છે. તેથી આ સૂત્રનું બીજું નામ શ્રુતસ્તવ, શુદ્ધ જ્ઞાનની સ્તુતિ એવું પાડવામાં આવ્યું છે. ચારે ગાથાઓના અર્થ
આ પ્રમાણે છે: અર્ધો પુષ્કરવર્તી, ધાત્રીખંડ અને જંબુદ્વીપ એમ કુલ 18 દ્વીપ. એમાં આવેલા 5 ભરત ક્ષેત્રો, 5 ઐરાવત ક્ષેત્રો અને 5 મહાવીર ક્ષેત્રો એમ કુલ 15 કર્મભૂમિમાં શુદ્ધ ધર્મની સારી એવી આદિ કરનારા, ધર્મ તીર્થ સ્થાપનારા એવા તીર્થંકર ભગવંતોને હું પ્રણામ કરું છું. બીજી ગાથા: તમ તિમિર પડવિદ્ધમ, અજ્ઞાનરૂપી અંધકારના સમૂહનો નાશ કરનારું, દેવોના સમૂહ વડે અને રાજાઓના સમૂહ વડે પૂજાયેલું અને મર્યાદાઓને બતાવનારું અને મોહની જાળને તોડી નાખનારું એવું ભગવાનનું જે શુદ્ધ જ્ઞાન એટલે આગમ, એને હું આગમને વંદના કરું છું. પછી ત્રીજી ગાથા: જાઈ જરા મરણ શોક પણાસરસ. જન્મ, ઘરપણ, મરણ અને શોકનો નાશ કરનાર અને પુષ્કળ કલ્યાણ વિશાળ સુખને આપનાર, દેવ, દાનવ અને મનુષ્યના રાજાઓ વડે પૂજાયેલા એવા શુદ્ધ ધર્મના સારને પામીને કયો મનુષ્ય પ્રમાદ કરે? આવું આપણે શુદ્ધ જ્ઞાન મળ્યું હોય તો ભાઈ શુદ્ધ જ્ઞાન ભણવાને બદલે પ્રમાદ કોણ કરે? ડાયો માણસ ના કરે. હવે ચોથી ગાથા: સિદ્ધે ભોપયો નમો જન્મય. હે ભવે જીવો, આ જગતમાં શ્રેષ્ઠ તરીકે સિદ્ધિ થઈ ચૂકેલા એવા જૈન સિદ્ધાંત, જૈન આગમ એને ખૂબ જ ભાવપૂર્વક તમે પ્રણામ કરો. જે શુદ્ધ ધર્મ સંયમ માર્ગમાં આગળ વધવામાં હંમેશા મંગળમય છે. પછી વૈમાની, ભવનપતિ, જ્યોતિષ્ક અને વેંતર એમ ચારે નિકાયના દેવોના સમૂહ વડે જે શુદ્ધ ધર્મ પૂજાયેલો છે, જે શુદ્ધ ધર્મ સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનું વર્ણન કરેલું છે લોકનું, તથા સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ એમાં રહેલા મનુષ્યો, દેવાદિ ભાવોરૂપ આખું જગત જેમાં સમાયેલું છે એવા શાશ્વત શુદ્ધ ધર્મ સદાકાળ વિજય પામો. આવા પવિત્ર પૂજ્ય શ્રી શુદ્ધ ધર્મની આરાધના કરવા માટે હું હવે ખાવસક કરું છું. તીર્થંકર ભગવંતો કેવલાન પામ્યા પછી ધર્મદેશના આપે છે. તેઓની ધર્મદેશના સાંભળીને ગણધર ભગવંતો શાસ્ત્રોની રચના કરે છે. તેને આગમ કહેવાય. તે આગમ 15 કર્મભૂમિમાં જુદા જુદા ગણધર ભગવંતોએ જુદા જુદા શબ્દથી રચેલા છે. તે આગમને હું ભાવથી વંદના કરું છું. આ આગમ અત્યંત પવિત્ર છે, અજ્ઞાનની નાશ કરનારું છે, દેવાદી વડે પૂજાયેલું છે, મોહને તોડી નાખનારું છે, જન્મ જરા મરણને ટાળનારું છે, પુષ્કળ કલ્યાણ અને સુખ આપનારું અને જીવનને મર્યાદામાં રાખનારું છે. તેમાં સમસ્ત લોક તથા ત્રણેય ભુવનનું વર્ણન કરેલું છે. મારે તેની આરાધના કરવા લાયક છે. આ સૂત્ર 4 સ્તુતિઓવાળા દેવવંદન વખતે ત્રીજી સ્તુતિના પ્રસંગે બોલાય છે. આ પુકરવદી સૂત્રની વાત કરી. હવે સિદ્ધાણમ બુદ્ધાણમ. આ સૂત્રમાં સિદ્ધ ભગવંતોની સ્તુતિ મુખ્યત્વે કરેલી છે. તેથી આ સૂત્રનું બીજું નામ સિદ્ધ સ્તવ છે. પહેલી ગાથામાં સિદ્ધ ભગવાનની સ્તુતિ છે, બીજી ત્રીજી ગાથામાં મહાવીર ભગવાનની સ્તુતિ છે, અને ચોથી ગાથામાં નેમનાથ ભગવાનની સ્તુતિ છે, અને પાંચમી ગાથામાં અષ્ટાપદાદી તીર્થોની સ્તુતિ છે. નમુથોણમ, હરિયંતાણમ, ચૈયાણમ, લોકસ, પુકરવર્તી અને સિદ્ધાણમ બુદ્ધાણમ આ 5 સૂત્રો દેવવંદનના મુખ્ય સૂત્રો છે. તેથી તે 5ને દંડક સૂત્ર કહેવાય છે. તે 5ના બીજા નામો અનુક્રમે શક્રસ્તવ, ચૈત્યસ્તવ,
નામસ્તવ, શ્રુતસ્તવ અને સિદ્ધસ્તવ છે. આ સૂત્રોની પાંચેય ગાથાઓના અર્થ આ પ્રમાણે છે. સિદ્ધ થયેલા, કેવળનાર પામેલા, સંસારના પારને પામેલા, અનુક્રમે પરંપરાએ મોક્ષે ગયેલા, લોકના અગ્રભાગે જઈને વસેલા એવા સર્વ સિદ્ધ ભગવંતોને મારા ભાવથી નમસ્કાર હોજો. આ પહેલી ગાથા. હવે બીજી ગાથા. જે દેવોના પણ દેવ છે, જેમને દેવો પણ હાથ જોડી નમસ્કાર કરે છે, વળી જે દેવોના દેવોની ઇન્દ્રોથી પણ પૂજાયેલા છે, તે ભગવાન મહાવીર સ્વામીને હું મસ્તક વડે વંદના કરું છું. હવે ચોથી ગાથા. ત્રીજી ગાથા. જીનેશ્વરોમાં વૃષભ સમાન એવા ભગવાન મહાવીર સ્વામીને કરાયેલો એક પણ નમસ્કાર સંસારરૂપી સાગરથી સ્ત્રી અથવા પુરુષ બંનેને અવશ્ય તારે છે. ચોથી ગાથા. ઉજ્જૈન પર્વત એટલે ગિરનાર પર્વત, એના શિખર ઉપર જે ભગવાનની દીક્ષા, કેવળનામ અને નિર્વાણ એમ ત્રણ કલ્યાણક થયેલા છે, તે ધર્મ ચક્રવર્તી એવા નેમનાથ પ્રભુને હું નમસ્કાર કરું છું. 4, 8, 10 અને 2 આ સંખ્યા વડે જ્યાં 24 છે, જેને જે ભગવંતો બંધાયેલા છે, ત્યાં પરમાર્થે અંતિમ મોક્ષ ફળ પામવા વડે જેઓ કૃતકૃત્ય બની ચૂક્યા છે, એવા તે સિદ્ધ ભગવંતોને મને હંમેશા સિદ્ધિ પદ આપો. આ સૂત્રની પાંચમી જે ગાથા છે, 46, 8, 10, 2, 4, 8, 10 અને 2 જે પદો છે, તેના જુદા જુદા ગણિત પ્રમાણે અર્થો કરવાથી અનેક તીર્થને નમસ્કાર થાય છે. તે અર્થ આ પ્રમાણે છે: 4 + 8 + 10 + 2 એમ 4 8 આંકડાનો સરવાળો કરવાથી 24 થાય. અષ્ટાપદ પદ ઉપર ભરત મહારાજાએ ચારે દિશામાં આ પ્રમાણે 24 ભગવાનની મૂર્તિઓ ભરાવી છે, તેથી અષ્ટાપદને નમસ્કાર થાય છે. બીજો અર્થ: 4 × 8 એટલે 32 અને 10 × 2 20, 32 + 20 એમ 4 ને 8 ગુણતા 32, 10 ને 2 ગુણતા 20, પછી 32 અને 20 નો સરવાળો કરતાં 52 એનો આંક બને છે. નંદીશ્વર દ્વીપમાં ચારે દિશામાં 13 એમ 52 જૈન ચૈત્યો અને શાશ્વત પ્રતિમાઓ આવેલી છે, એમને આનાથી વંદના થાય છે, નંદીશ્વર દ્વીપને. હવે ત્રીજો અર્થ. પહેલું પદ જે 46 છે, તેનો અર્થ 4 ન કરતા 36 એટલે 4 અને હરિ એટલે દુશ્મન થયા છે. હરિ દુશ્મનો જેણે એવા એટલે 36 ને હરિ દુશ્મનોનો ત્યાગ કરનારા. 8, 10, 2, 8, 10 ને 2, 20 તીર્થંકર ભગવંતો સમેત શિખર ઉપર નિર્વાણ પામ્યા છે, તેથી સમેત શિખરને વંદના થાય છે, તથા હાલ વર્તમાન કાળે વિચરતા વિયરમાન ભગવાનને વંદના થાય છે. હવે ચોથો અર્થ. 4 + 8 × 10 + 2 4 + 8 4 ને 8 12, 12 ને × 10 120 × 2 240. આ 8 નો સરવાળો કરી તેને 10 વડે ગુણતા 2 વડે ગુણવાથી 240 થાય છે. 5 ભરત 5 ઐરાવત ક્ષેત્રમાં હાલ જે 24 તીર્થંકર ભગવંતો થયા છે, તે દસેક ક્ષેત્રોના 24 ભગવાન એમ 240 ભગવંતોને વંદના થાય છે. પછી પાંચમો અર્થ. 4 + 8 8 ને બદલે 8 નો વર્ગ 64 વત્તા 10 નો વર્ગ 100 અને વત્તા 2 અહીં 8 નો વર્ગ 66, 10 નો વર્ગ 100
એમ લઈએ તો 4 + 64 + 100 + 2 એમ મળીને 4 × 64 100 ને 2 170. અઢી દ્વીપમાં વધુમાં વધુ એક સાથે વિચરતા તીર્થંકર ભગવંતો 170 હોય છે, એમને નમસ્કાર દેવો. પછી છઠ્ઠો અર્થ ચત્તારી, જે પહેલું પદ છે તેનો અર્થ ચત્તો ને હરી તજ્યા છે દુશ્મનો જેણે, એવા 8 10 2 એટલે 20 સરળ. પછી ફરી બીજી વાર આ ચારે આંકડા લેવા 20 પછી ભાગ્યા 4 એટલે 20 / 4 = 5 + 8 એટલે 8 13 ને +10 130 નહીં +10 એટલે 5 + 8 + 10 એમ 23. દોય પદનો અર્થ બધા આંક 2 વાર લેવા એવો કરી શત્રુંજય પદ ઉપર 23 ભગવાન પધાર્યા છે એમને વરનાથી. આવી રીતે અંકોની જુદી જુદી ગણિતની રીતિ મુજબ અનેક તીર્થોને વંદના થાય છે. એવા ભાવો ટીકાઓમાં મહાપુરુષોએ લખેલા છે. હવે સૂત્ર આવ્યું 24મું, વ્યાવચ્ચગરાણમ. નાનું સૂત્ર. વ્યાવચને કરનારા, શાંતિને કરનારા, સમ્યદ્રઢી જેઓને સમાધિ કરનારા, જેઓની આરાધના માટે હું કાઉશક કરું છું. જૈન શાસનની વ્યાવચ સાર સંભાળ કરનારા અને ચતુરી સંઘને શાંતિ કરનારા, સમ્યદ્ર જીવોને સમાધિ આપનારા, એવા શાસનના અધિષ્ઠાયક, શાસનના નાયક એવા દેવોની આરાધના માટે હું કાઉશક કરું છું. આ ચોથી તો દેવોની આરાધના માટે છે. દેવો શક્તિશાળી છે. આ સ્તોત્ર શાસન રક્ષક દેવોની આરાધના માટે છે. પ્રથમના 3 પદો તેઓના વિશેષણ છે. ચોથી થોય દેવોની આરાધના માટે છે. તેથી ચોથી થોય બોલતી વખતે સિદ્ધાંત બુદ્ધાંત સૂત્રની પછી આ સૂત્ર બોલાય છે. શાસન રક્ષક દેવો અવિરતી હોવા છતાં નિશ્ચિત સમ્યક્તવાળા છે. એમને સમ્યક્ત અવશ્ય છે એટલે એવો વંદનીય છે. તથા આરાધકો પ્રત્યે ભક્તિભાવવાળા છે તથા શક્તિશાળી છે. એટલે ધર્મ આરાધના કરનારા જીવોને સહાયક છે. વારંવાર તેઓને સંભળાવવામાં આવે છે. આ પ્રમાણે એ દેવો આપણને સહાય કરે તો આપણે ધર્મ આરાધન સારી રીતે કરી શકીએ. હવે સૂત્ર 25મું આવ્યું. નાનું સૂત્ર છે. ભગવાન હમ, આચાર્ય હમ, ઉપાધ્યાય હમ અને સર્વસાધુ હમ. અરિયંત અને સિદ્ધ એમ 2 પ્રકારના ભગવંતોને તથા આચાર્ય મહારાજાઓને તથા ઉપાધ્યાયજી મહારાજોને, સર્વસાધુ ભગવંતોને હું વારંવાર નમસ્કાર કરું છું. આ નાના સૂત્રમાં 5 પરમેશ્વરીને નમસ્કાર કરવામાં આવ્યો છે. પ્રથમ પદમાં બંને પ્રકારના દેવો પરમાત્માઓ લીધા છે. બાકીના 3 પદોમાં 3 પ્રકારના ગુરુ મહારાજાઓ લીધા છે. એમ સંક્ષેપથી 5 પરમેશ્વરીને નમસ્કાર વાળું આ સૂત્ર છે. હવે સૂત્ર આવ્યું 26મું, દેવસી પરિક્રમણે ઠાવ. ઈચ્છા કારણ સંધિસા ભગવાન દેવસીએ પરિક્રમણે ઠાવ. આ સૂત્રમાં દિવસ સંબંધી અને સવારનું રાહી પ્રતિક્રમણ હોય તો રાત્રિ સંબંધી લાગેલા તમામ પાપોની અત્યંત સંક્ષેપમાં ક્ષમા માગવામાં આવી છે. એનો અર્થ એ પ્રમાણે છે: હે ભગવાન, તમે ઈચ્છાપૂર્વક આજ્ઞા આપો તો હું આજના દિવસમાં લાગેલા પાપોનું પ્રતિક્રમણ કરવા ઈચ્છું છું. અહીં ગુરુજી વચ્ચે વચ્ચે ઠાએ હ તું પાપોની આલોચના કર એમ અનુમતિ આપે છે. પછી શિષ્ય ઈચ્છમ કહી તમારી અનુમતિને હું સ્વીકારું છું એમ કહી પોતાની પાપોની ક્ષમા માગે છે. મેં આજના આખા દિવસ દરમિયાન જે કોઈ પણ ખરાબ વિચાર કર્યા હોય, ખરાબ ભાષણ કર્યું હોય અને ખરાબ કાયાથી ચેષ્ટા કરી હોય તે બધા પાપોની હું
ક્ષમા માગું છું. હવે સૂત્ર આવ્યું 27મું, ઈચ્છામી ઠામી કૌશગમ. આ સૂત્રમાં દિવસ તથા રાત્રિ સંબંધી લાગેલા પાપોના પ્રાયશ્ચિત સ્વરૂપે કાયુસર્ગ કરવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવે છે. ત્યાં જે પ્રકારે પાપો થયા હોય અથવા પાપો થવાનો સંભવ છે એને તે પ્રકારે વર્ણન કરીને તેવા પ્રકારો વડે બંધાયેલા પાપોની ક્ષમા માગવામાં આવે છે. હે પ્રભુ, હું કૌશક કરવાને ઈચ્છું છું. મારા આત્માએ દિવસ સંબંધી જે કોઈ અત્યાચાર કર્યા હોય, પાપો લગાડ્યા હોય, ખોટું કામ કર્યું હોય, કાયાથી, વચનથી અથવા મનથી પાપ કર્યા હોય, ભગવાનના સૂત્ર વિરુદ્ધ પરુપણા કરી હોય, ન કરવા યોગ્ય એવા દુષ્ટ ખરાબ કામો કરવાથી આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન જેવા દુષ્ટ ન કલ્પે એવા ઘાણી ચલાવવી, ઘંટી ચલાવવી, આવા કાર્યો કરવાથી, અનિચ્છનીય કાર્યો કરવાથી જે કંઈ મેં પાપો લગાડ્યા હોય ત્યાં જ્ઞાન, દર્શન, દેશવિધિ, ચારિત્ર, શુદ્ધ જ્ઞાન અને સામાયિક આદિ ધર્માનુષ્ઠાનો કરાવવામાં, 3 પ્રકારની ગુપ્તિ પાળવામાં જે કંઈ મેં ભૂલ ચૂક કરી હોય, 4 પ્રકારના કસાયો કર્યા હોય, ક્રોધ, માન, માયા, લોભ તથા સાવક જીવનમાં 5 અણુવ્રત, 3 ગુણવ્રત, 4 શિક્ષાવ્રત એમ 12 પ્રકારના સાવક ધર્મના ઋતુમાં જે કોઈ ખંડના કરી હોય તથા જે કંઈ વિરાટના આસાધના કરી હોય તે સંબંધી સર્વે મારા પાપ મિથ્યા તજો. તે પાપો સંબંધી હું મિચ્છામી દુક્કડમ આપું છું. અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રત એનું સ્વરૂપ હવે પછી આવનારા વંદિતા સૂત્રમાં આપણે સમજાવીશું, એટલે અહીંયા વધારે લખતા નથી. ગુપ્તિ અને કસાઈનું સ્વરૂપ પંચેન્દ્રિય સૂત્રમાં કરેલું છે. જ્ઞાન, દર્શનાદિ આરાધનાના યોગો બરાબર સેવ્યા ન હોય અને વિરાધનાના કાર્યો કર્યા હોય તે સંબંધી લાગેલા પાપોનું હું પ્રતિક્રમણ કરું છું. હવે નાણમી સૂત્ર આવે છે, પંચાચાર સૂત્ર 28મું. એ 28મું સૂત્ર નાણમી દશમી ચરણમી એવે સૂત્ર લાંબુ છે, એટલે આપણે આવતીકાલે લઈશું. અહીંયા આજે પૂરું કરીએ. ભૂલ ચુમાડે મિચ્છામી નો સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. જૈનમ જયતિ શાસનમ.